બધાને મારા જય ગણેશ. અને આજે હું આવી છું ઋષિઓ, કારણ કે જે ઓપનિંગ હતું ત્યારે હું આવી નથી શકી, કારણ કે એકલો ભૂમિન આવ્યો હતો, કારણ કે મને ત્યારે તાવ આવતો હતો અને શરદી પણ ઘણી હતી, એટલે હું નથી આવી. હું તમને બતાડું ક્રિસમસ ટ્રી કેટલું મસ્ત લાગે. જો કેટલું મસ્ત લાગે. અને હું તો આમ કહેવાય ને, આમ અત્યારે ઠંડી પણ એટલી છે પણ મજા પણ એટલી આવે છે, કારણ કે ઘણો ટાઈમ પછી હું બહાર નીકળી, કારણ કે મને તાવ ફ્રેન્ડ સાથે ફરવા પણ ગઈ હતી ને, એનામાં જ મને તાવ આવી ગયો હતો, એટલે હું પછી બહાર નીકળી જ ન શકી. પણ આજે હું શાયદ એક મંથ પછી હું બહાર નીકળી છું, એ નાઇટમાં. જો તમે વ્યૂ જોઈ શકો છો, કેટલી બધી મજા છે. હા, ક્રિસમસ ટ્રી છે. અહીંયાથી નીકળીને હવે અમે જાય છીએ જિંજર પીવા, અને એ એમ કહેવાય ને ફેવરેટમાંથી એક ડ્રિંક છે, અહીંયાની ફેમસ છે ખુદની જ. અને એનું આમ કહેવાય ને, આમ ટેસ્ટ આખો અલગ જ છે. એ પણ એક જાતનું આલ્કોહોલ જ કહેવાય, પણ આલ્કોહોલ પણ ન કહેવાય, 50-50. એ અંદર થોડાક પર્સન્ટ આલ્કોહોલ હોય એટલે આલ્કોહોલ તો કહેવાય. અને હું તમને બતાડું અહીંયાથી વ્યૂ. આ જો કેટલી બધી પબ્લિક છે. અને અહીંયાથી આખી સ્ટ્રીટમાં, આની એની આજુબાજુ બધી સ્ટ્રીટમાં અલગ અલગ જાતની લાઇટ છે. ને અહીંયા છે આમ કહેવાય ને, આમ વ્હાઇટ એન્ડ ગોલ્ડન ટાઈપની લાઇટ છે. જો તમને આખી સ્ટ્રીટમાં અહીંયાથી તમે સીધું જેટલી આખી સ્ટ્રીટ લાઇટ છે ને, બધામાં તમને આ જ જોવા મળશે. tirando fuertísimo. Sí, no obrigado a vir a Lisboa. અહીંયા હું કંઈ બોલતી નથી. રીઝન, અહીંયા મ્યુઝિક ચાલુ હતું એટલે કોપીરાઇટ પડવાનો મને બીક હતો, એટલે હું કંઈ બોલતી નથી. અને પછી મેં જે રીલ બનાવી હતી એ રીલ પણ મેં એમાં એડ કરી નાખી હતી. તમે જોઈ શકો છો જે ટ્રેન છે એમાં આખી ક્રિસમસની થીમ છે. અમે અહીંયાથી બીજી જગ્યાએ ફરવા જાય છે, કારણ કે આ ગાડી પણ ઘણું સારું. જિંજર પીને અમે નીકળી ગયા છીએ આગળની સાઈડ, ચાલતા અમે ફૂલ ફેમિલી આવ્યા હતા. અને હું તમને આગળ બતાડું, અહીંયા રોડ ઉપર જે ક્રિસમસનું લાગેલી છે લાઇટિંગ બીજી, અને પબ્લિક હજી કન્ટિન્યુ આવી જ છે, કારણ કે હોલિડે છે 3 દિવસનો. આ છે યુરોપની લાઈફ નાઇટ. નાઇટમાં જ મજા આવે, દિવસના ન મજા આવે. અહીંયાથી હું એન્ટર થઈ ગઈ છું અને હું તમને બતાડું, અહીંયા બધા નાના નાના સ્ટોલ લાગેલા છે, એકદમ આખી લાઈનમાં સ્ટોલ છે. ખાવા પીવાથી લઈને બધું જ મળે અહીંયા. અમે અંદર આવી ગયા છે ને, આ જુઓ અંદરથી કેવું લાઇટિંગ દેખાય છે, મસ્ત દેખાય છે. ને અહીંયા ઘણું બધું પબ્લિક છે જે અહીંયા ફોટો પાડે છે, પણ રાતના અહીંયા ફોટો પાડવાની ઈચ્છા નથી, કારણ કે અત્યારે લાઇટ એટલી બધી નથી. એટલે કારણ કે 5:30-6 વાગ્યાના આજુબાજુ આવશે ત્યારે મસ્ત ફોટો પડશે અહીંયા.
ડે ટાઈમમાં, ઇવનિંગ ટાઈમ મતલબ. ને આ બધું પબ્લિક અહીંયા રમે છે, મતલબ ચિલ્ડ્રન છે બધા. આ ટાઈપ બનાવ્યું છે શોપીસમાં. ને જો એરોપ્લેન જાય છે, અહીંયા એરપોર્ટ નજીક જ છે. આ વચ્ચે ગાર્ડન એરિયો છે, મતલબ કે ખાલી એરિયો. અહીંયા આગળ આવું છે, પણ અત્યારે છે ને ઠંડી ઘણી વધી ગઈ છે, કારણ કે 11:30-12 વાગેરા. એટલે હવે હું વિચારું છું આવતીકાલે આવીશ ફરવા, કારણ કે આજે ઠંડી ઘણી થઈ ગઈ છે. એટલે ઓકે, ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બાય.